જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. 84 કોસ વ્રજ યાત્રાનો આજે 32મો દિવસ છે અને વૈષ્ણવો લોહવન પહોંચશે. માનસરોવરના બેઠકજીના ચારીચરણ પસ કરશે અને ભાઈબીજ સ્નાન કરશે યમુનાજીમાં. મારો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને લીલી પરિક્રમાની રોજની ઝાંખી તમને થાય. इधर भी कहते हो ट्रैक्टर का काकी हालो साइड में આવી જાવ હાલો ગોરી બેન હાલો સાઈડ માં આવી જાવ થોડા પકડી રાખો ને ખાલી એમ છેત લગા હાલો આવી ગયા હા પીળી પીળી આપડી બે એરિયા રાધે રાધે ઘરે આવી ગયા પાલે આવી ગયા એમ કે ઘરે તો જ વાર છે ખખડી ગયા કઈ રસે પાછી
તને આ બધેથી દેખાય છે. આપણે લોટીવા ભાઈને અરે કઈ કરવું કે આપણે લેતી જા. જય શ્રી કૃષ્ણ. આજ તમારે પેલો વારો લઈ લીધો. જામનગર લઈ ગયો એ હવે આવે ને આગળ જાય ગયા હવે વાગ્યું ગયા રાજુમાં 9 વાગે મળ્યો ને પછી એને મિલિટરી વાળા લઈ ગયા જામનગર. હવે પોસ્ટમોર્ટમ થઈને આવશે ને પછી પાછું બસ થાય દવાખાને કઈ રહેશે. મારી જોડે આગળના દિવસનો વિડીયો બાકી હતો તો એ હું શેર કરું છું. अमंगलानां शमनं मंगलानां महोदयं गोपांगनानां सौभाग्यं श्री गोकुलेन्दुम्बयं नमः. पुष्टिमार्गे सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरुवे नमः.
ઉપસ્થિત વલ્લભકુલ સ્વરૂપો, વૃંદાવનમાં ઉપસ્થિત થયા આપ સર્વ વૈષ્ણવો, આજે જેમ અમે જાણ કરી કે પંચમ ઘરમાં આજે દિવાળી છે, તો આજે શુભ દીપાવલી પાઠવીએ છીએ આપ સર્વને. કોઈ પણ વ્યક્તિની ઉંમર પૂછવી તો આપણે પૂછીએ ને કે કેટલી દિવાળી જોઈ તમે. કોઈ કેટલા વર્ષનો વ્યક્તિ હોય પણ વૃંદાવનની દિવાળી તો તમને કાયમ યાદ રહેશે. મારા માટે પણ આ યાદગાર દિવાળી રહેશે, કારણ કે દિવાળી ક્યાં તો કામવન થાય, ક્યાં સુરત થાય. વૃંદાવનમાં પ્રથમ દિવાળી છે ને, એ પણ આપ સર્વ 3,500 વૈષ્ણવોની સાથે આપણે દિવાળી ઉજવીએ છીએ. આજે કેટલા લોકોના ચશ્મા વાંદરા લઈ ગયા? અચ્છા, 1 2 હાથ ઉપર કરો જેના ચશ્મા ગયા. નહીં, મોબાઈલ ગયા કોઈને? મોબાઈલ ને ચશ્મા બંને હાથ ઉપર કરો. આમ દેખાતું નથી મને બહુ, પણ 10 એક લોકોના હાથ તો મને દેખાય છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયોર કર્ણિકારમ વિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતિમ માલામ રંધ્રાણ વેણોર અધર સુદયામ પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત. શ્રીમદ ભાગવતનો જે આ શ્લોક છે કે જેમાં વૃંદા નામના અરણ્ય વનનું ઉલ્લેખ આવ્યો છે, કે જેમાં પ્રભુ ખૂબ વેણુનાદ કરતા કરતા, પોતાની સુંદર કોમલ આંગળીઓ દ્વારા વેણુનાદ કરતા કરતા, વાંસળી વગાડતા, સ્વપદ રમણમ સુંદર ચરણારવિંદ દ્વારા વૃંદા નામના વનમાં પ્રવેશ કર્યો. એ જે ઉલ્લેખ મળે છે એ જ વૃંદાવનમાં પ્રિયજનો આપણે જ્યારે આજે છીએ. અન્નકોટના દર્શન માટે અરે વૈષ્ણવ, આવો સુંદર મજાનો અવસર આવ્યો. બંને હાથ ઊંચા લઈને દરેક વૈષ્ણવ જય ઘોષ કરશે. શ્રી ગોવર્ધન દાસની જય, શ્રી ગોકુલ કેતન કી જય, શ્રી નવનીત પ્રિયા રાધકી જય, શ્રી ગિરિરાજ કી જય, શ્યામ સુંદર સિંહ અમરે વાણી કી જય, શ્રીમદ વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, आज के आनंद की जय, आनंद कराने वाले की जय, साते स्वरूप की जय. दीपन की सुंदराई देखो इन, दीपन की सुंदराई, दीपन की सुंदराई देखो इन, दीपन की सुंदराई.
मंडल राजता है तमनीश परम सुहाई देखो जीवन के अगणित पाते रजे अद्भुत युक्ति बनाए नंद राय अगणित देखो इन जीवन की सुंदराई कुंभन दास प्रभु देनु खिलावत कुंभन दास प्रभु देनु खिलावत गिरधर सब सुखदाई कोई न जीवन की जीवन की सुंदराई देखो इन जीवन की सुंदराई देखो इन जीवन की सुंदराई जीवन की सुंदराई देखो इन जीवन की
નદી પાનકી સુંદરાજી કે ખોલર દીપનકી સુંદર દીપનકી સુંદર દીપનકી સુંદર श्री गोवर्धन नाथ की जय, श्री गोकुल के चंद की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गिरिराज धरण की जय, श्री नवनीत प्रियालाल की जय। સમસ્ત એક જાહેરાત છે. સમસ્ત ચતુર્વેદી બ્રાહ્મણોને વિનંતી કે કાનાભાઈના પાલમાં ખાંદાની પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે, તો ત્યાં પહોંચો. વૈષ્ણવો આપણે રાસ માટે જોડાશું, પણ સૂચના સાંભળી લો. के जामा मोतियन के माल, गो ब्राह्मण के प्रतिपाल, ब्रज के अधिपति गोकुल के छत्रपति, राजा महाराजा धीराज ने घड़ी खमा, श्री अनिरुद्राय प्यारे की जय, श्री कन्हैयालाल। બેન પ્રશાંતભાઈના ઘરવાળા છે. પ્રશાંતભાઈ આપણું સમગ્ર સંચાલન ગઈકાલે આપણે જોયું હતું કે જેમનું આપણે સન્માન કર્યું. કહે છે નૂતન વર્ષને દિવસે જન્મ્યા એટલે એનું નામ નૂતનબેન પડ્યું છે. તાળીઓ થઈ જાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. जन्मदिनमिदं अयि प्रियसखे, जन्मदिनमिदं अयि प्रियसखे, चन्दनोतु ते सर्वदा मुदं, चन्दनोतु ते सर्वदा मुदं, प्रार्थयामहे भवशतायुषी, प्रार्थयामहे भवशतायुषी, ईश्वर सदा त्वां च रक्षतु, ईश्वर सदा त्वां च रक्षतु। ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તાળીઓના ગગડાથી दिसंत खोडी लोक दाम
પણ આપણી આ સુંદર સંસ્કૃતિને આપણે છોડવાનો પ્રયાસ કરીશું પછી ક્યાં ના પછી એ તો પછી એવું થઈ ગયું કે વૃક્ષ પોતાનું મૂળિયું બદલી નાખે અને કોઈ વૃક્ષ પોતાનું મૂળિયું બદલે તો એ જીવિત ક્યાં રહેવાનું. આવી રીતે બધા સ્વસ્થ વૈષ્ણવનો મારો આવો આગ્રહ રહેશે કે જે આપણી સુંદર સંસ્કૃતિ આપણને પરંપરાથી પ્રાપ્ત થઈ છે, જે સુંદર આપણને ગુરુ પ્રાપ્ત થયા છે, જે સુંદર ઠાકોરજી આપણને પ્રાપ્ત થયા છે, એ ક્યારેય પણ આપણે ભૂલે ચૂકે છોડીએ નહીં. અને આવા સંસ્કાર આપશું પોતાના બાળકોને શીખવાડ. આવા સુંદર સુંદર પદો જલકમલ છાંડી જાય બાળા વૈષ્ણવ જન તો તેને કહીએ દઢાઈને કરવાને કેરો ભરોસો પરમ કૃપાલ વલ્લભનંદન યમનાષ્ટક શીખવાડો, સર્વોત્તમ શીખવાડો. જો તો ખરી કેટલો આનંદ. આવી રીતે વૈષ્ણવ વિષયાંતર નહીં કરીને આપણે જે કાલ્ય દમનની વાર્તા હતા એમાં આપણે આગળ આવીએ. કૃષ્ણ વખતનો પ્રસંગ છે કે શ્રી ઠાકોરજી ગૌચારણમાં પધારેલા અને સમય હતો ઉનાળા, સમરની સીઝન હતી ત્યારે ખૂબ જ તાપ પડતો હતો. અમુક વૈષ્ણવ 12 વાગે આવ્યા ક્યારેક ચાલીને, અમુક વૈષ્ણવ આવેલા ત્યારે આપણને ખબર પડી જાય કેવું લાગે. 12 વાગે વૈષ્ણવ આવે ખુલ્લા પગે, ઉપરથી તાપ આવતો, નીચેથી પગ જલતા, તાપી વ્યવસ્થા એ બધા પ્રતિપાલનની હતી. ખૂબ જ ગરમી પડતી હતી. મધ્યાહનનો સમય હતો, બપોરનો સમય હતો. ઠાકોરજી સાથે બધા ગૌચારણ કરતા હતા. गोकुल के चंद की जय, बल्लभाधीश की जय. वैष्णवो सामरो, આવતી કાલે સવારે યાત્રા 5:30 વાગે લોહવન ગામમાં ગોપીનાથજીના દર્શન, લોહાસુરની ગુફા, કૃષ્ણકુંડના પાન દર્શન કરી, યોગ માયાના દર્શન કરી आगे गांव में निकल के बाहन सुधी चढ़ी आगे रावल गाम में राधा रानी ना दर्शन, राधा रानी ना जन्म स्थल ना दर्शन, राधा रानी ना बगीचा ना दर्शन करी आगे चंद्रावल देवी ना दर्शन करी आगे आनंदी बंदी देवी ना दर्शन करी आगे दाऊजी ना दर्शन करी क्षीर सागर में पान पूजन करी मुकाम गोकुल आर पार से. તો આ હતો આજનો દિવસ. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.